ગઈકાલે ઘણા સમય પછી અમે કોલેજના મિત્રો ડિનર પર મળ્યા અને આટલા સમય પછી ડિનર પર મળવા પછી પણ અમારી પાસે અમારા ડિનરનો હોટ ટોપિક ફેમિલી, કરિયર, કિડ્સ કંઈ જ નહોતું. અમારા ડિનરનો હોટ ટોપિક હતો ડાયાબિટીસ, બીકોઝ કોઇન્સિડન્ટલી કાલે વર્લ્ડ ડાયાબિટીસ ડે પણ હતો અને અમારા એ 2 કલાકના ડિનરના જે કર્ક્સ હતા, મને એવું થયું કે યસ, આઈ હેવ ટુ શેર ધીસ ઓન સોશિયલ મીડિયા. સો મે બી એ તમને પણ ક્યાંક હેલ્પફુલ થઈ શકે. હેલ્થ સેક્ટરમાં ડાયાબિટીસ એક ચિંતાનો વિષય બની રહ્યો છે, બીકોઝ હવે એવું નથી રહ્યું કે ડાયાબિટીસ ખાલી 40-50 વર્ષની ઉંમરના લોકોને જ થાય. આજે ડાયાબિટીસ 20, 25, 30 વર્ષના યંગસ્ટર્સને પણ થઈ રહ્યો છે. ICMRના લેટેસ્ટ રિપોર્ટ મુજબ કમ્પેરેટિવ ટુ અધર સ્ટેટ, ઇન્ડિયામાં ગુજરાતમાં ડાયાબિટીસ સૌથી વધારે સ્પ્રેડ થઈ રહ્યો છે અને એનો એજ ઓનસેટ પણ ઘટી રહ્યો છે. અત્યાર સુધી જ્યારે ડાયાબિટીસની વાત આવે ત્યારે આપણા માઇન્ડમાં એક ઇમેજ સેટ થયેલી છે કે ડાયાબિટીસ એટલે કોઈ પણ માણસ જેને ડાયાબિટીસ હોય, મેદસ્વીપણું હશે, બહુ જ સ્વીટ ખાવાની ક્રેવિંગ થતી હશે ઓર એમના ફૂડ પર પોતાનો કંટ્રોલ નહીં હોય. બટ ના, ડાયાબિટીસનો જે નવો ફેઝ છે, નોટ અ ફેઝ છે, થિન, સ્ટ્રેસ્ડ એન્ડ યંગ. યસ, ધીસ ઇઝ ધ ન્યૂ ફેઝ ઓફ ડાયાબિટીસ. અને એનું બિંગ અ ગુજરાતી સૌથી મોટું રીઝન છે આપણી લાઈફસ્ટાઈલ. બેઠાડું જીવન, તળેલું ખાવાની આદતો, મીઠું ખાવાની આદતો, સ્વીટ્સ ખાવાની આદતો અને સમય અડધી રાત્રે કે અર્લી મોર્નિંગ હેવી મીલ લેવાની આદતો. બીકોઝ ઓફ ધીસ ઓલ રીઝન આજે યંગ જનરેશનમાં પણ એટલું જ ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. જનરલી બોડી રિપોર્ટ્સ કરાવ્યા પછી, નોર્મલ શુગર જોયા પછી આપણે વિચારીએ છીએ કે મારે આની શું જરૂર છે, મારું શુગર તો નોર્મલ છે. બટ તમારું શુગર નોર્મલ હોવા છતાં પણ તમે પ્રી ડાયાબિટીક સ્ટેટમાં હોઈ શકો છો બીકોઝ ઓફ યોર લાઈફસ્ટાઈલ. પ્રી ડાયાબિટીક સ્ટેટ એ શું છે? ડાયાબિટીક થવાના 1 વર્ષ પહેલાથી જ આપણી બોડીમાં મેટાબોલિક પ્રોબ્લેમ્સ, પાચન ક્રિયાની તકલીફો શરૂ થઈ જાય છે, જેને મેટાબોલિક ડિસફંક્શન કહેવાય છે. જેનું કારણ છે, જે સાઇન છે કે આપણા બોડીમાં ઇન્સ્યુલિન બનવાની અને રિસ્પોન્સ કરવાની જે કેપેસિટી છે એના પર અસર થઈ રહી છે. ડાયાબિટીસ એ એક જ દિવસમાં નથી થતો. તે હેબિટ્સમાંથી, આપણા રૂટીનમાંથી અને આપણા સ્ટ્રેસ રિસ્પોન્સમાંથી ધીરે ધીરે વિકસે છે. જો તમે યંગ છો અને અચાનકથી તમારી થર્સ્ટ વધી રહી છે, સડનલી તમારો વેઇટ લોસ કે વેઇટ ગેઇન થઈ રહ્યો છે, સડનલી તમને એક્સ્ટ્રીમ હંગર થઈ રહી છે, ફ્રિક્વન્ટ યુરિનેશનના ઇસ્યુ થઈ રહ્યા છે, દેન યુ કેન બી ઇન પ્રી ડાયાબિટીક ઓર ડાયાબિટીક સ્ટેજ. એન્ડ ટ્રસ્ટ મી, આપણે જે ફેઝમાં છીએ દેટ ઇઝ નથિંગ ટુ ડીલ વિથ તમે કઈ એજમાં છો, તમે જાડા છો, પાતળા છો, દેર ઇઝ નથિંગ ટુ ડુ વિથ દેટ. એક સિમ્પલ ફાસ્ટિંગ શુગર ટેસ્ટ, HbA1c એન્ડ ફાસ્ટિંગ ઇન્સ્યુલિન ટેસ્ટ કેન ગીવ યુ અ રાઇટ ઇન્ફોર્મેશન અબાઉટ યોર હેલ્થ. આજે તકેદારી રાખીશું તો આગળ જતા કોમ્પ્લિકેશન્સને રોકી શકીશું.